डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना चैतन्य स्टूडियोमांथी हूँ विवेक साखी भारतीय ज्ञान परंपरा विभागनी आजनी आ कक्षामां आप सौનું हार्दिक स्वागत करूँ छूं। मित्रों, આપણે ગત કક્ષાઓમાં બૌદ્ધ દર્શનની ચર્ચા કરી રહ્યા છીએ અને એ જ ક્રમમાં આજે આપણે MA IKS 101 વિષયના ભારતીય દાર્શનિક પ્રણાલીમાં એકમ 9 યોગાચાર અને સૌત્રાંતિક સંપ્રદાય એટલે કે જે યોગાચાર સંપ્રદાય છે એના વિશે ચર્ચા કરીશું। બૌદ્ધ દર્શનની ઘણી વાતો આપણે અત્યાર સુધી જોઈ છે અને આજની આ કક્ષામાં એના મુખ્ય 4 સંપ્રદાયોમાંથી જે 2 સંપ્રદાયો છે જેને વિજ્ઞાનવાદ પણ કહેવાય છે એવા યોગાચાર સંપ્રદાયની પહેલા ચર્ચા કરીશું। મિત્રો, સૌથી પહેલા આચાર્યો અને યોગાચાર શબ્દનો અર્થ જો આપણે જાણવા જઈએ, વિજ્ઞાનવાદના પુરસ્કર્તાઓ ચિત્ત એટલે કે કોન્શિયસનેસ એટલે કે વિજ્ઞાનની જ એકમાત્ર સત્તા સ્વીકારે છે। બાહ્ય પદાર્થો કેવલ ચિત્તનો સર્જન વિલાસ છે, ચિત્તનું સર્જન જ છે। શૂન્યવાદથી તેઓ એ રીતે જુદા પડે છે કે શૂન્યવાદમાં તો ચિત્તનો પણ અસ્વીકાર છે। આ સંપ્રદાય એક બાજુથી બાહ્ય પદાર્થોના સ્વતંત્ર અસ્તિત્વને નિષેધ કરે છે તો સર્વના સંપૂર્ણ અભાવનો પણ નિષેધ કરે છે, કારણ કે ચિત્ત તો છે જ। આ સંપ્રદાયને યોગાચાર કહેવામાં આવ્યો છે। તે 2 રીતે સમજવામાં આવે છે। એક, પરમ સત્વને જાણવાની તીવ્ર ઈચ્છા એટલે કે જિજ્ઞાસા તે યોગ છે અને તેને પામવા માટેનો આચાર એટલે કે પ્રયત્ન આ બંને જેનામાં છે તે યોગાચાર અથવા વિજ્ઞાન જ એકમાત્ર સત છે તે આત્મસાત કરવા માટે જેમણે યોગ સાધનાનો આશ્રય લીધો છે તેમનો સંપ્રદાય। આ સંપ્રદાયના સ્થાપક તરીકે મૈત્રેય કે મૈત્રેયનાથ ઈસવી સદીના 3જી સદીમાં જે થયા છે એમને માનવામાં આવે છે, પરંતુ તેની વ્યવસ્થિત સ્થાપના કરનાર આચાર્ય તો અસંગ એ જ માનવામાં આવે છે। તેમના ગ્રંથોમાં યોગાચાર, ભૂમિશાસ્ત્ર તથા મહાયાન સૂત્રાલંકાર વિશેષ મહત્વના ગણાય છે। આ ઉપરાંત વસુબંધુ, દીકનાગ, સ્થિરમતી, ધર્મકીર્તિ અને ધર્મપાલ પણ આ મતના જ આચાર્યો છે। મિત્રો, સર્વદર્શન સંગ્રહ એક અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે દર્શનશાસ્ત્રની દિશામાં। તદનુસાર વિજ્ઞાનવાદ શું છે? માધવાચાર્યે વિજ્ઞાનવાદનું સવિસ્તર નિરૂપણ કર્યું છે। શૂન્યવાદીઓ સર્વ કંઈનો નિષેધ કરે છે એ મતની સામે શંકા ઉઠાવી વિજ્ઞાનવાદીઓ કહે છે કે બાહ્ય પદાર્થો ખરેખર અસ્તિત્વ ધરાવતા નથી। એ મત સાથે એમ સંમત છીએ, પણ આંતર પદાર્થ તો છે જ। સર્વનો નિષેધ કરનારું તો કોઈ હોવું જ જોઈએ, અન્યથા બધું અંધકાર જ થઈ જશે। તેથી વિજ્ઞાનરૂપી ચિત્તનો સ્વીકાર અનિવાર્ય છે। જ્ઞાન એટલે કે ચિત્ત જ વિષયાકાર રૂપે બાહ્યાર્થ તરીકે ભાસે છે। તેઓ ખરેખર નથી, ખરેખર તો માત્ર ચિત્ત જ છે। હવે આ જે બાહ્યાર્થવાદ છે તેનું ખંડન કરતા કહે છે કે બાહ્યાર્થ સિદ્ધ થઈ શકે તેમ નથી, એટલે કે તેઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એવું જ્ઞાન થઈ શકતું નથી। છતાં જો કોઈ કહે કે બાહ્ય અર્થની ઉપલબ્ધ થઈ શકે છે તો શું તેઓ ઉત્પન્ન થયા પછી જ્ઞાન થાય છે કે ઉત્પન્ન થયા પહેલા? પ્રથમ વિકલ્પ તો શક્ય નથી, કારણ કે ક્ષણિકવાદ પ્રમાણે ઉત્પન્ન થઈને ક્ષણવારમાં જે તેઓ નાશ પામે છે। બીજી ક્ષણે જ્ઞાન થાય પણ કોનું? અર્થ તો છે જ નહીં, અને જો ઉત્પત્તિની પૂર્વે જ તેમનું જ્ઞાન થાય એમ કહો તો જે ઉત્પન્ન જ નથી થયો તે પદાર્થનું જ્ઞાન ક્યાંથી થશે એવો પ્રશ્ન થાય। હવે જો
તમે એમ કહો કે બીજી ક્ષણે ભૂતકાળના પદાર્થનું જ્ઞાન થાય છે, તો પછી વર્તમાન કાળમાં તે છે એવી પ્રતીતિ કેવી રીતે થશે? વળી ઇન્દ્રિયો પણ જ્ઞાનને ઉત્પન્ન કરે છે અને જ્ઞાનના ઉત્પાદન સમયે તેના કારણનું જ્ઞાન થાય છે. તે મત અનુસાર અહીં ઇન્દ્રિયોનું પણ ગ્રહણ થવું જોઈએ, પણ ઇન્દ્રિયો તો અપ્રત્યક્ષ છે, એ બીજો દોષ પણ આવી પડશે. વળી બાહ્ય અર્થ અવયવ એટલે કે પરમાણુ રૂપ છે કે અનેક પરમાણુઓનો બનેલો અવયવી, એવો પણ પ્રશ્ન થાય. જો પરમાણુ હોય તો પરમાણુનું ગ્રહણ તે અતિ સૂક્ષ્મ હોવાના કારણે ઇન્દ્રિયથી થતું નથી, અને જો તે અવયવી છે તો પણ ઇન્દ્રિય પૂરેપૂરા અવયવીને તો ગ્રહણ કરી શકવાના નથી. તે માત્ર તેના એક અંશને જ ગ્રહણ કરી શકે છે, પણ અંશને અંશી કહેવાય નહીં, તેથી અવયવીનું પણ ગ્રહણ શક્ય નથી. આમ કોઈ પણ રીતે બાહ્યાર્થ ઇન્દ્રિય પ્રત્યક્ષ સિદ્ધ થતો નથી. વાસ્તવમાં તો બુદ્ધિ પોતે જ પોતાનું ગ્રાહ્ય છે, તેને અન્યનું ગ્રહણ હોતું જ નથી. તે સ્વપ્રકાશિકા છે અને પોતે પોતાને જ પ્રકાશિત કરે છે. હા, પ્રકાશ અન્યને પણ પ્રકાશિત કરે એ સાચું, પણ અહીં બુદ્ધિથી અતિરિક્ત અન્ય કહી શકાય તેવું કંઈ છે જ નહીં. અહીં ગ્રાહ્ય અને ગ્રાહક વચ્ચે અભેદ છે. તે અનુમાનથી પણ સમજાવી શકાય, જેમ કે જેનાથી જે જાણી શકાય તે તેનાથી ભિન્ન નથી. જેમ કે અદ્વૈતવાદીઓ પ્રમાણે જ્ઞાનથી આત્મા ભિન્ન નથી, જ્ઞાન એ જ આત્મા છે. એ રીતે જ્ઞાનથી બાહ્ય પદાર્થો જાણી શકાય છે એમ કહેવાનો અર્થ એટલો જ કે જ્ઞાનથી બાહ્ય પદાર્થો ભિન્ન નથી. છતાં પણ જો કહો કે જ્ઞાન અને તેનો વિષય ભિન્ન છે, એટલે જ્ઞાન બાહ્યાર્થનું ગ્રહણ કરી શકે, તો તેમાં જ્ઞાન અને વિષયનો સંબંધ શી રીતે થાય છે તે સમજાવી શકાશે નહીં. સંબંધ જ સાબિત કરી શકાશે નહીં, કારણ કે સંબંધ બે રીતે શક્ય બને છે, તાદાત્મ્ય અને તદુત્પત્તિથી. તો મિત્રો, તાદાત્મ્ય એટલે સહોપલંબ, એટલે કે એક સાથે હોવું. એટલે તાદાત્મ્ય માનવાથી જ્ઞાન અને વિષયનો સહોપલંબ અને તેથી તે બંને એક જ છે એમ જ માનવું પડશે. અને એમ કહો કે જ્ઞાન અને વિષય વચ્ચે કાર્યકારણ સંબંધ છે, તો અહીં અર્થ એ જ્ઞાનનું નિમિત્ત કારણ થઈ શકે છે, તો એ પણ શક્ય નથી. નિમિત્ત કારણનો કાર્ય સાથે નિત્ય સંબંધ હોતો નથી. કુંભાર જે હોય તેનો ચાકડો વગેરે નિમિત્ત કારણોનો કાર્ય એવા ઘટ સાથે નિત્ય સંબંધ હોતો નથી. જેવો ઘટોત્પત્તિનો ક્રમ પૂર્ણ થાય એટલે એનો વિયોગ થઈ જાય છે, આમ તદુત્પત્તિ પણ સંબંધનું નિયમન કરી શકતી નથી. ખરેખર તો ગ્રાહ્ય અને ગ્રાહક એવો જે ભેદ દેખાય છે તે એક ભ્રમ જ છે. જેમ કોઈને આકાશમાં બે ચંદ્ર દેખાય તો તે ભ્રમ જ ગણવામાં આવે છે, એમ જ બુદ્ધિ અને પદાર્થ એમ બેનું ગ્રહણ પણ ભ્રમ જ ગણાય છે. અને આવા ભ્રમનું કારણ જન્મ જન્માંતરથી ચાલી આવતી વાસના જ છે. અંતતો ગત્વા આ તબક્કે પૂર્વ પક્ષ એક અગત્યની શંકા ઉઠાવે છે. વિજ્ઞાનવાદીઓ સર્વ બાહ્ય પદાર્થોને અસત માને છે, એનો અર્થ એવો જ થયો કે વાસ્તવિક અને કાલ્પનિક પદાર્થોમાં કોઈ ભેદ જ નથી. હવે વિચારો, કોઈ માણસે લાડુ મોદક ખરેખર ખાધો છે, તો પછી એ મોદકના પાચનને પરિણામે રસવીર્ય વગેરે ઉત્પન્ન થશે, અને કોઈએ માત્ર કલ્પના જ કરી કે મેં મોદક ખાધો, તો તેના આ કાલ્પનિક આશા મોદકથી તો રસવીર્ય વિપાક ઉપજશે નહીં. પણ તમે તો વાસ્તવિક મોદકની સત્તા સ્વીકારતા નથી, એટલે એ પણ આશા મોદક જ થશે, અને તેથી ત્યાં પણ રસ વગેરે સંભવશે જ નહીં. તો આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે બુદ્ધિ એકને એક જ છે. તેમાં વાસ્તવમાં જ્ઞાતા જ્ઞેય કે ગ્રાહક ગ્રાહ્ય એવા જે ભેદો છે એ ભેદો હોતા નથી. પણ આગળ જણાવ્યું તેમ વાસનાના પ્રભાવે વ્યવહારમાં ગ્રાહક ગ્રાહ્ય ભેદ ચાલે છે.
જેમ કે નેત્ર રોગથી દૂષિત માણસને સફેદ વસ્તુ પણ પીળી દેખાય. આપણે કમળાના રોગમાં એવું જોતા હોઈએ છીએ. એવી રીતે કોઈ નેત્ર રોગ પણ હોઈ શકે. આકાશમાં કેશ જેવી કે ગૂંચડું વળેલી રેખા દેખાય છે, તેમ વાસનાગ્રસ્તને પણ વાસના વૈચિત્ર્યને કારણે જાત જાતના વ્યાવહારિક અનુભવો થતા લાગે છે, અને એના કારણ કે એ ખરેખર મોદક ખાતો હોય એવી અવસ્થા અનુભવે છે, જ્યારે કાલ્પનિક મોદક એ અન્ય સ્થિતિ છે. બંને ભ્રાંત હોવા છતાં વાસનાના પ્રાગલ્ભ્યથી એક વ્યાવહારિક અને એક કાલ્પનિક એવી સ્થિતિ શક્ય બને છે. તેથી જ્યારે સર્વ વાસનાઓનો ક્ષય થઈ જાય છે, ત્યારે કેવળ વિશુદ્ધ જ્ઞાન જ રહે છે, અને તે જ મહોદય મોક્ષ છે. તો મિત્રો, આ યોગાચાર એટલે કે વિજ્ઞાનવાદ આપણે જેને કહી શકાય, એના વિશે આપણે થોડીક ચર્ચા કરી, અને આજ કક્ષામાં આપણે થોડોક પરિચય સૌત્રાંતિક સંપ્રદાયનો પણ લેશું. બૌદ્ધ દર્શનમાં જે મુખ્ય 4 સંપ્રદાયો છે, તેમાંથી સૌત્રાંતિક સંપ્રદાય વિશે જે નામકરણ અને એના જે આચાર્યો છે એ વિશે જો આપણે જોવા જઈએ તો હીનયાનમાં 2 દાર્શનિક સંપ્રદાય છે. એક છે વૈભાષિક અને એક છે સૌત્રાંતિક. તેમાં સૌત્રાંતિકો અભિધર્મને બુદ્ધચરિત માનતા નથી, અને તેથી તેનું પ્રમાણ સ્વીકારતા નથી. તેઓ સુત્ત પિટકને પ્રમાણિક માને છે, તેથી તેઓ સૌત્રાંતિક કહેવાયા. કેમ કે સૂત્રને માને છે એટલા માટે તે સૌત્રાંતિક. એમ કહેવાય છે, યે સૂત્ર પ્રામાણિકાહ નતુ શાસ્ત્ર પ્રામાણિકાહ. હ્યુનસેંગના મત અનુસાર કુમારલાત સૌત્રાંતિક મૃતના સ્થાપક હતા. બીજી ત્રીજી સદીમાં એ થયેલા છે, એમનો સમય એ પ્રમાણે છે. અને આ ઉપરાંત શ્રીલાત, ધર્મલાત, બુદ્ધદેવ અને વસુમિત્રને પણ આ મતના આચાર્યો માનવામાં આવે છે. સર્વદર્શન સંગ્રહમાં સૌત્રાંતિક મત વિશે એવું નિરૂપણ છે કે વિજ્ઞાનવાદના જ્ઞાન સ્વપ્રકાશિત છે. એ મતનો સૌત્રાંતિક સ્વીકાર કરે છે, પણ જ્ઞાનથી ભિન્ન બાહ્ય પદાર્થોની સત્તા નથી એ મતનો અસ્વીકાર કરે છે. પોતાના મતના સમર્થનમાં વિજ્ઞાનવાદ સહોપલંબ જ્ઞાન અને તેનો વિષય એક સાથે ઉત્પન્ન થતા હોય બંને વચ્ચે અભેદ છે તે નિયમન આપે છે, જે અનુમાનથી સિદ્ધ થઈ શકતો નથી. તેમાં હેત્વાભાસ છે. શુદ્ધ હેતુમાં વિપક્ષની વ્યાવૃત્તિ હોવી જોઈએ. જેમ કે પર્વત પર અગ્નિ છે. આપણે ન્યાયશાસ્ત્રમાં ઘણીવાર આ વસ્તુનો શ્રવણ કરતા હોઈએ છીએ. પર્વતો વહ્નિમાન ધૂમત્વાત ધૂમાત. કારણ કે ત્યાં ધૂમ છે. પર્વત અગ્નિવાળો છે કેમ કે ત્યાં ધૂમ છે, અને આ ધૂમ હેતુ સપક્ષ એવા રસોડામાં હોય છે. પણ જ્યાં અગ્નિનો અભાવ હોય એવા તળાવ જેવા વિપક્ષમાં હોતો નથી. તો એટલા માટે મહાનસે વહ્નિ અસ્તિ અને હૃદય નાસ્તિ. તો મહાનસે વહ્નિ અસ્તિ, હૃદય વહ્ન્ય ભાવ અસ્તિ, એવું આપણે ઘણીવાર સાંભળ્યું હોય છે. તેથી તે યથાર્થ અવ્યભિચારી હેતુ છે, ધૂમત્વાત. અહીં ભેદ હોવો તે વિપક્ષ છે. ત્યાં સહોપલંબ ન હોવો જોઈએ, પણ એમ નથી. જ્ઞાન આંતર પદાર્થ છે, ઘટાદી બાહ્ય છે. બંને ભિન્ન છે અને એક સાથે ગ્રહણ થઈ શકે છે એવું છે. આમ પ્રત્યક્ષથી જ ભેદ સ્પષ્ટ હોય સહોપલંબનો નિયમ જ્ઞાન અને જ્ઞેયનો સાધક થઈ શકે નહીં. ખરી વાત તો એ છે કે સહોપલંબ નિયમ શક્ય જ નથી, કારણ કે વિષય પદાર્થ પ્રથમ ક્ષણે ઉત્પન્ન થાય છે અને જ્ઞાન બીજી ક્ષણે. બંનેના કાળ અને દેશ ભિન્ન છે, તેથી સહોપલંબ જ નથી. આ ઉપરાંત જો પદાર્થ જ્ઞાનથી ભિન્ન ન હોય અને જ્ઞાન સ્વરૂપ જ હોય તો હંમેશા એવી જ પ્રતીતિ થાય, ત્યાં એવી પ્રતીતિને અવકાશ જ ન હોય. બીજા શબ્દોમાં કહીએ તો એમ જ પ્રતીતિ થાય છે એમ નહીં, પણ એવું તો કોઈ વિજ્ઞાનવાદી પણ કહેતો નથી. તેથી સ્પષ્ટ છે કે જ્ઞાનનો વિષય બીજો એટલે કે બાહ્યાર્થ જ છે. તથા વિજ્ઞાનવાદી જે એમ કહે છે કે ચિત્ત જ બાહ્ય પદાર્થની જેમ ભાસે છે, તે પણ બરાબર નથી. જો બાહ્ય પદાર્થ જ નથી તો પછી તેની જેમ એમ કહેવાનો શું અર્થ છે? એકવાર પણ જે પદાર્થની પ્રતીતિ થઈ હોય તેનો જ પછીથી ઉપમાન
તરીકે આપણે અન્ય રીતે ઉલ્લેખ થઈ શકે. તેથી બાહ્યની જેમ એમ કહેવામાં બાહ્યનો સ્વીકાર આપોઆપ થઈ જાય છે. અને વળી વિષય અને વિજ્ઞાન વચ્ચે ભેદ ભ્રાંત છે, તેના આધારે બંનેનો અભેદ સિદ્ધ કરવો અને બંને વચ્ચે અભેદ છે તે માનીને ભિન્નતાને ભ્રાંત ગણવી એ તર્કમાં પરસ્પરાશ્રય દોષ આવશે. તો વૈભાષિકો અને નૈયાયિકો બાહ્ય પદાર્થની સત્તા સ્વીકારે છે, પણ નૈયાયિકો લૌકિક દૃષ્ટિકોણથી આંતર પદાર્થોને સ્વીકાર કરતા નથી. વિજ્ઞાનવાદી કેવલ આંતરને સ્વીકારે છે અને માધ્યમિક બંનેમાંથી કોઈને પણ સ્વીકારતા નથી. સૌત્રાંતિકો બાહ્ય અને આંતર બંને પદાર્થોને સ્વીકાર કરે છે, પરંતુ તેઓ બાહ્ય પદાર્થોનું પ્રત્યક્ષથી ગ્રહણ થાય છે એમ માનતા નથી, કારણ કે ક્ષણિકવાદ પ્રમાણે પદાર્થ એક જ ક્ષણ માટે ટકે છે. જ્ઞાન થવાથી જ્યારે જ્ઞાન થાય એ ક્ષણે તે હોતો નથી, પરંતુ પ્રથમ ક્ષણમાં વિષય સાથે ઇન્દ્રિય સન્નિકર્ષ થાય, તેથી જ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તે જ્ઞાનમાં પ્રથમ ક્ષણનો વિષય એટલે કે પદાર્થ પોતાના આકારનું સમર્પણ કરે છે. દ્વિતીય ક્ષણે આ સમર્પિત આકારથી પ્રથમના વિષયનું તદાકાર રૂપે અનુમાન થાય છે, અને આમ બાહ્ય પદાર્થો પ્રત્યક્ષ નહીં પણ અનુમેય છે. આ બાહ્યાનુમેયવાદ કહેવાય. પશ્ચિમના દાર્શનિક લોકોના રિપ્રેઝન્ટેશન જે છે તેની સાથે વિદ્વાનો તેનું સામ્ય જુએ છે ઘણીવાર. અને એવી જ રીતે આમાં આલય વિજ્ઞાન અને પ્રવૃત્તિ વિજ્ઞાન વિશે જણાવવામાં આવે છે કે આલય વિજ્ઞાન એ વિજ્ઞાનવાદનો સિદ્ધાંત છે, પરંતુ સૌત્રાંતિકો તે સિદ્ધાંતનો પણ ઉપયોગ બાહ્યાર્થ પ્રતિપાદનમાં કરી લે છે. એથી સર્વદર્શન સંગ્રહકારે તેની ચર્ચા સૌત્રાંતિક મત નિરૂપણ સમયે કરી છે. વિજ્ઞાનવાદ અનુસાર ચિત્ત જ એકમાત્ર પારમાર્થિક સત છે. વૈવિધ્ય સભર સંસાર કેવળ મનોવિલાસ માટે છે. તેનું કારણ વાસના વૈચિત્ર્ય છે. તેમના પ્રભાવે ઉપચારથી સંસાર તેના પદાર્થો વગેરે થતા જણાય છે. ઉપચાર બે પ્રકારે સંભવે છે, આત્મોપચાર અને ધર્મોપચાર. જીવ, જંતુ, આત્મા વગેરે આત્મોપચાર છે, તથા સ્કંધ, ધાતુ, આયતન, રૂપ, વેદના, સંસ્કાર, વિજ્ઞાન આદિ ધર્મોપચાર છે. કુશલ તથા અકુશલ કામવાસનાના પરિપાકથી થતી જે ફલની અભિનિવૃત્તિ વિપાક પરિણામ કહેવાય છે, તેને જ આલય વિજ્ઞાન કહે છે. આ જગત વિજ્ઞાનના વિવિધ પરિણામોના રૂપોને પ્રગટ કરતું સ્વયં એક વિકલ્પ રૂપ છે અને વિવિધ ધર્મોનો વિલાસ દેખાડતું રહે છે. આ ધર્મોની ઉત્પત્તિ શક્તિ અનેક બીજ રૂપે જેમાં સંગ્રહિત થઈ છે તે જ આલય વિજ્ઞાન છે. તો આવી રીતે આજની આ કક્ષામાં આપણે બૌદ્ધ દર્શનમાં જે યોગાચાર અને સૌત્રાંતિક આ બે સંપ્રદાયો છે તે સંપ્રદાયો વિશે વિસ્તારથી ચર્ચા કરી, અને આવી જ રીતે આગળની કક્ષામાં બૌદ્ધ દર્શનના બીજા બે સંપ્રદાયોની ચર્ચા કરી અને આપણે બૌદ્ધ દર્શનના આ ક્રમને વિરામ આપીશું. ત્યારબાદ જૈન દર્શનના અમુક તત્વોની ચર્ચા કરીશું. ત્યાર સુધી આપ સૌને નમસ્કાર, ધન્યવાદ, પ્રણામ. स्वाध्यायः परः